हेलो गुड मॉर्निंग फ्रेंड्स। હવે આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર ચેપ્ટરનું નામ છે આવેદનપત્ર. ખૂબ મહત્ત્વનું અને જો પાયાનું આ ચેપ્ટર હોય તો એ છે આવેદનપત્ર, જેને ઇંગ્લિશમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને શોર્ટ ફોર્મમાં MOE તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, અગાઉ આની બેઝિક ડિટેલ જોઈ છે. આ દરેક કંપનીએ આવેદનપત્ર જે છે એ તૈયાર કરવું જરૂરી છે, કારણ કે કંપની ધારા 2013 અંતર્ગત કોઈપણ કંપનીની જ્યારે નોંધણી કરાવવામાં આવે ત્યારે સૌ પ્રથમ આવેદનપત્ર રજૂ કરવું પડે. તો છે શું આ આવેદનપત્ર? એવો વિચાર આવે, કોઈ એક વન ટાઈપ ઓફ પત્ર શબ્દ ઉપરથી લેટર છે વિદ્યાર્થીઓ, એવું નથી. પણ આ કંપનીનો જે છે એક બાહ્ય દસ્તાવેજ છે. બાહ્ય એટલે બહારથી કંપની કેવી હશે, અલગ અલગ નીતિ નિયમ, સૂક્ષ્મ બાબતોને ધ્યાનમાં રાખીને બાહ્ય રીતે કંપનીનો પરિચય કેવી રીતના આપવામાં આવશે તેની માહિતી અહીંયા આવેદનપત્રની અંદર આપવામાં આવે છે. ખાસ કરીને તમે જુઓ તો આપણે કોઈ નવું બિલ્ડિંગ બનવાનું હોય તો કોન્ટ્રાક્ટર પોતે એ બિલ્ડિંગ કેવું બનશે એનો ચાર્ટ, એનો ગ્રાફ અથવા એક મોડલ ઓલરેડી પહેલેથી તૈયાર કરીને મૂકે છે. અને તમે જોજો કે 6-8 મહિના કે વર્ષની અંદર એ બિલ્ડિંગ સેમ ટુ સેમ એવું બને છે. તો એ બિલ્ડિંગનો ચાર્ટ છે, ફ્લેક્સો છે કે મોડેલ છે, એનું આવેદનપત્ર છે. એમ અહીંયા કંપનીની રચના થતાં પહેલાં, કંપનીની નોંધણી કરતાં આપણે કંપની કેવી હશે તેની માહિતી માટે આવેદનપત્ર તૈયાર કરવું જરૂરી બને છે. સ્ટાર્ટ કરીએ. પ્રસ્તાવના. કંપની ધારા 2013 હેઠળ દરેક પ્રકારની કંપનીની નોંધણી ફરજિયાત છે. પછી જાહેર કંપની હોય, ખાનગી કંપની હોય કે અન્ય કોઈ પણ કંપનીએ નોંધણી કરાવતી વખતે આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને નિયમનપત્ર એટલે કે આર્ટિકલ ઓફ એસોસિએશન ત્યાં આગળ તૈયાર કરવું જરૂરી બને છે. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને શોર્ટ ફોર્મમાં MOE કહેવાય અને આર્ટિકલ ઓફ એસોસિએશનને A/A તરીકે ઓળખાય. આવેદનપત્ર બાહ્ય દસ્તાવેજ છે, તો નિયમનપત્ર આંતરિક દસ્તાવેજ છે. કોન્ટ્રાક્ટરે સરસ મજાનું બિલ્ડિંગ, ફ્લેટ, ઓફિસ, બંગલો બનાવીને આપી દીધું. હવે નિયમનપત્ર લાગુ પડશે. ઓફિસની અંદરની રચના કેમ કરવી, ફ્લેટનું ઇન્ટિરિયર ડેકોરેશન્સ કેવું કરવું, ઓફિસના રૂલ્સ રેગ્યુલેશન્સ શું હશે, ફ્લેટના રૂલ્સ રેગ્યુલેશન્સ શું હશે, એ બધી જ માહિતી આપણને પ્રાપ્ત થાય નિયમનપત્ર ઉપરથી. એટલે આ બંને પત્ર ફરજિયાતપણે ગવર્મેન્ટ સમક્ષ રજૂ કરવા પડે છે અને નોંધાવવા પણ પડે છે. તો તમને અત્યારે વિચાર આવે કે એકાદું આવું સેમ્પલ હોય તો? અગાઉ આપણે વાત થઈ છે વિદ્યાર્થીઓ, ગૂગલ પર ઘણી બધી કંપનીએ પોતાના આવેદનપત્ર અને નિયમનપત્ર મૂક્યા છે. તમે માત્ર સર્ચ કરો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઓફ રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા બિરલા કંપની, તો ઓટોમેટિકલી એના ત્યાં આગળ આવેદનપત્ર અને નિયમનપત્ર આવે છે. એકવાર જોઈને મને કહેજો કે રિલાયન્સ કંપનીના કેટલા પેજનું આવેદનપત્ર છે અને એમાં મારી સાથે ચર્ચા કરજો તો તમને થોડી વધુ મજા આવશે. અહીંયા આગળ આવેદનપત્ર જે છે એ એક પાયાનો એવો દસ્તાવેજ છે કે જેના આધારે કંપનીનું કાર્યક્ષેત્ર અને તેમજ ત્રાહિત પક્ષ સાથેના સંબંધો ત્યાં આગળ નક્કી થાય. કાર્યક્ષેત્ર એટલે કંપની કયા કાર્યક્ષેત્રમાં રહીને કામ કરશે. ત્રાહિત એટલે અન્ય ત્રીજો પક્ષકાર કયો એવો છે કે જેની સાથે કંપનીના સંબંધો કેવી રીતના હોય. બરાબર, કહેવાય છે ને કે 25 માળની ઇમારત દેખાય છે ખૂબ સારી, પણ ઊભી છે એના પાયા ઉપર. અને જ્યારે પાયો બનતો હતો ત્યારે કોન્ટ્રાક્ટરે એની અંદર ખૂબ સરસ મજાનું મટીરિયલ્સ મૂક્યું છે, જેથી 25 માળની બિલ્ડિંગને 25 વર્ષ સુધી કંઈ નથી થતું. એમ આવેદનપત્ર એટલું શાંતિથી વિચારીને મજબૂત રીતના તૈયાર કરવામાં આવે જેથી કંપની વર્ષો વર્ષ સુધી ચાલે. તો હવે કાર્યક્ષેત્ર નક્કી કોના ઉપરથી થાય? તેની વિવિધ કલમો ઉપરથી થાય. કલમ એટલે નીતિ નિયમ કહી શકાય. આવેદનપત્ર કંપનીનું બંધારણ રજૂ કરે છે. બંધારણ એટલે કેવી રીતના આવેદનપત્ર બનાવવું, તેમાં નામ માટેની વિગત અલગ, મૂડી માટેની વિગત અલગ, જવાબદારી માટેની અલગ, ઉદ્દેશ્ય માટેની વગેરે બાબતો જે છે એ ત્યાં આગળ જણાવવામાં આવે. અને છેલ્લી લાઈન ઉપર જ આખું ચેપ્ટર છે. હવે આપણે થોડું ઊંધેથી જઈએ. આવેદનપત્ર તૈયાર કરતા નથી આવડતું, તેનું કાર્યક્ષેત્ર નક્કી થાય અને કાર્યક્ષેત્ર નક્કી કરવા માટે આપણે એની વિવિધ કલમો ભણશું
તો એ કલમો અહીંયા આપવામાં આવી છે, નામની, મૂડીની, જવાબદારીની, ઉદ્દેશ્યની. આની ડિટેલ્સમાં ભણશું અને એના નીતિ નિયમ નક્કી કરશું તો એ ઓટોમેટિક આપણું આવેદનપત્ર છે એને એની રચના છે એવું કહેવામાં આવે. આ મુખ્ય દસ્તાવેજ કીધો, જોજાના પર્યાય પાયાનો દસ્તાવેજ કીધો છે. અને હજુ એક શબ્દ હું મૂકું છું, અફર દસ્તાવેજ છે. અફર એટલે ક્યારેય પણ ફરી શકે નહીં તેવું, એને શું કહી શકાય? અફર દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે. આવેદનપત્ર કંપનીનો કેવો દસ્તાવેજ છે? અર્થને વ્યાખ્યા જોઈએ છીએ. મૂળભૂત દસ્તાવેજ છે, જે કંપની કેવી હશે તેનું કાર્યક્ષેત્ર નક્કી કરે. આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ, કેટલા શેરધારક છે, લેણદાર છે, દરેક વ્યક્તિનો કંપની સાથે કેવો સંબંધ છે, એ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેય અંગેની માહિતી આપવાનો છે. પછી એ શેર હોલ્ડર હોય, લેણદાર હોય, ગ્રાહક હોય, સરકાર હોય, કોઈ પણ પક્ષકાર હોય, પણ એનેથી આપણે એને અવગત કરવાના છે, માહિતી આપવાની છે કે મારી કંપની રચવા માટેનો મુખ્ય ધ્યેય કયા પ્રકારનો છે. આવેદનપત્ર કંપનીનો એક ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ છે. મેં શબ્દ વાપર્યો પાયાનો, મુખ્ય અને અફર. એક વખત નક્કી થાય ત્યારબાદ એમાં કોઈ ફેરફાર થતો નથી અને ફેરફાર કરવા ખૂબ લાંબી વિધિમાંથી પસાર થવું પડે છે, જેમાં અમુક ચોક્કસ નામની, અમુક રાજ્યમાં આવેલી, અમુક શેરમૂડી ધરાવતી, સભ્યોની નક્કી કરેલી, જવાબદારીવાળી અને નિશ્ચિત ઉદ્દેશ માટે તેમાં સહી કરનારા દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. બરાબર? એમાં શું સૂચન થાય? સાદી ભાષામાં આવેદનપત્રમાં શું લખાય? તો એમાં ચોક્કસ નામ, કંપનીનું નામ કયા નીતિ નિયમથી રાખવામાં આવ્યું છે, કયા રાજ્યમાં આવેલી છે તો ત્યાંના નીતિ નિયમ, શેરમૂડીથી મર્યાદિત છે કે નહીં, એના સભ્ય સંખ્યા કેટલી છે, જવાબદારીમાં મર્યાદિત છે કે અમર્યાદિત, સાથોસાથ એનો ઉદ્દેશ નફાનું કે અન્ય, અને એમાં સહી કરનારા એના પ્રવર્તકો છે એવું ત્યાં આગળ કહેવામાં આવે છે. આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 અથવા અગાઉના કંપની ધારા મુજબ ઘડાયેલું અથવા તો વખત સમય અનુકૂળતા મુજબ કહી શકાય. આવેદનપત્ર પહેલું તો છેલ્લો નિયમ ક્યારે લાગુ પડ્યો તો 2013. અગાઉનો કંપની ધારો 1956. બેમાંથી એક એસક્યુ અને એમસીક્યુ મહત્ત્વનો છે. જૂનો કંપની ધારો 1956, નવો કંપની ધારો 2013. અથવા ગવર્મેન્ટ સમય બદલાવે ત્યારે વખત જોગવાઈ એટલે કે નીતિ નિયમને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. જૂની કંપની હોય તો એને 1956નો કાયદો લાગુ પડે ને એ નિયમથી એને એના ફેરફાર કરવાના કે બનાવવાના. અહીં આગળ 2013નો કાયદો લાગુ પડે છે તો એ પ્રમાણે કાર્ય ત્યાં આગળ કરવામાં આવે છે. લોર્ડ કેન્સના જણાવ્યા અનુસાર આવેદનપત્ર એ કંપનીનું શું છે? બંધારણ. જેમ ભારત દેશ ચલાવવા માટે ભારતનું બંધારણ હોય એમ કંપની ચલાવવા માટે કંપનીનું બંધારણ, સાદી ભાષામાં નીતિ નિયમો હોય, જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે. એ નીતિ નિયમનો ઉલ્લંઘન કરવામાં નથી આવતું. નીતિ નિયમથી જો વિરુદ્ધ થાય તો એની ઉપર જોખમનું પ્રમાણ વધે, એટલે અધિકારીઓએ એની જ મર્યાદાની અંદર કાર્ય કરવું પડે છે. આવેદનપત્રના લક્ષણો. બરાબર? સૌથી પહેલું લક્ષણ એટલે શું? ઓળખવાનું ચિહ્ન. હું તમને એમ કહું કે તમે મારા ભાઈને ઓળખો છો? તો તમે એમ કહો ના ના, પણ હું તમને યાદ દેવડાવું કે જો તમે એકવાર છે ને મારા ઘરે આવ્યા હતા તો તમે કીધું હા સર અમે તમારા ઘરે આવ્યા હતા. તો તમે જ્યારે એક્ઝેક્ટ એન્ટર થયા ને ત્યારે લેફ્ટ સાઈડ બાજુ એક હિંચકો હતો. એ હિંચકા ઉપર ખબર છે કે નાનો છોકરો હાથની અંદર એક વાટકામાં શીંગ અને દાળિયા ખાતો હતો અને નાકેથી છેડા વયા જતા હતા. તો તમે કહો હા 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 સર એ છોકરો જોયો તો બસ એ જ મારો ભાઈ. જેમ એ ઓળખવાનું મારા ભાઈનું ચિહ્ન છે એમ અહીંયા આવેદનપત્રના અલગ અલગ પ્રકારના લક્ષણો છે. બરાબર? જેની અંદર આવેદનપત્રનો ઉલ્લેખ શેરહોલ્ડર, લેણદારો, જાહેર જનતાને કંપનીના ધ્યેય વિશે જાણ કરવાનો છે. હું મારા કંપનીનું આવેદનપત્ર બનાવું તો શેરહોલ્ડરને જાણ કરીશ, લેણદારને જાણ કરીશ, જાહેર જનતાને મારા ધ્યેયથી પરિચિત કરીશ. સાદી ભાષામાં 70 લાખ રૂપિયાનો બંગલો તમે લીધો છે, ઇન્ટિરિયર ડેકોરેશન ખૂબ સરસ કરશો, રોજ તમારે જોવા માટે કે બહારના વ્યક્તિને દેખાડવા માટે? કારણ કે તમારું ધ્યેય, તમારું સ્ટેટસ દર્શાવવા માટે સારામાં સારી ક્વોલિટીના બંગલાનું ઇન્ટિરિયર ડેકોરેશન કરશો
જેથી સમાજમાં, સગા સંબંધીમાં, મિત્ર વર્તુળમાં તમારી નામના થાય. એમ કંપનીના આવેદનપત્રો ઉપરથી આ અલગ અલગ પક્ષકારને અલગ અલગ રીતે જાણ થતી હોય છે અને એના અર્થના આધારે એના અલગ અલગ લક્ષણો છે. પહેલું, આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. એટલે સૌથી પહેલો કોઈ ડોક્યુમેન્ટ તૈયાર કરવાનો હોય તે કયો છે? આવેદનપત્ર. સેકન્ડ, આવેદનપત્રમાં પહેલું શું દર્શાવાય? કંપનીના ઉદ્દેશ. તો બધાને ખ્યાલ છે ઉદ્દેશ બે છે, એક મુખ્ય છે અને બીજું ગૌણ. મુખ્યમાં હંમેશા નફાનો ઉદ્દેશ હોય, ગૌણમાં અલગ અલગ પ્રકારના બીએમાં ભણી ગયા તે ચેપ્ટર નંબર 1ની અંદર ગુણો, કહેવાનો મતલબ ઉદ્દેશો કે ધ્યેયો રાખવામાં આવે છે. તે બાહ્ય પક્ષકારને ઉપયોગી છે. ત્રીજા મુદ્દામાં શું કીધું? બહારની વ્યક્તિ એને ઓળખશે કેવી રીતે, એટલે બાહ્ય પક્ષકાર માટે આ આવેદનપત્ર મહત્ત્વનું છે. આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે, તેની રજિસ્ટર્ડ ઓફિસ વિશે માહિતી આપે છે. શું આપે છે? પહેલું, પોતાનું અસ્તિત્વ છે. રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, મેં કે તમે નથી જોઈ, એનું નામ અને એનું આવેદનપત્ર એનું અસ્તિત્વ દર્શાવે છે. સાથોસાથ ક્યાં આવેલી, એની રજિસ્ટર્ડ ઓફિસ. હું તમને એમ પૂછું તમે ક્યાં રહ્યો છો તો તમે તમારું પરમનન્ટ એડ્રેસ જ આપશો, પાડોશીનું નહીં આપો, બરાબર ને? તેમ કંપનીની પણ આવી રજિસ્ટર્ડ ઓફિસ છે એમાં દર્શાવેલી હોય. ત્યાં જઈ કોઈ વાતચીત, ડોક્યુમેન્ટ્સ, ફાઇલ, મહત્ત્વની વિગત જોવી હોય, તપાસવી હોય કે ઝેરોક્સ જોઈતી હોય તો પણ તમને આ ઓફિસ ઉપરથી પ્રાપ્ત થઈ શકે. પાંચમું, આવેદનપત્રમાં ફેરફાર કરવો કેવો છે? ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એક વખત તૈયાર થયા પછી એમાં ફેરફાર થતો નથી. અને લાસ્ટ, છઠ્ઠું, આવેદનપત્ર કંપનીનું શું દર્શાવે છે? બંધારણ દર્શાવે છે. જો પહેલા મુદ્દાની અંદર શું યાદ રખાય? મૂળભૂત દસ્તાવેજ છે. બીજામાં ઉદ્દેશ, કોની માટે? તો કે બાહ્ય પક્ષકાર માટે. પોતાના અસ્તિત્વ અને રજિસ્ટર્ડ ઓફિસની માહિતી આપે છે અને બંધારણ પણ દર્શાવે. હવે હું જ તમને આ પ્રેઝન્ટેશન કરીને સમજાવ્યું કે માનો કે તમારી ફેરબુક કે ટેસ્ટમાં કે પેપરમાં ક્વેશ્ચન લખો તો આ જ રીતના મુદ્દા અને મહત્ત્વના મુદ્દાની આ રીતની અંડરલાઇન પણ હોવી જોઈએ. આમ કંપની શું છે અને કંપનીનો બાહ્ય કેવી રીતનું કાર્ય કરશે એની તમામ સમજૂતીઓ ત્યાં આગળ આપવાનો એ પોતે પ્રયત્ન કરે છે. હવે જોઈએ તો નવા કંપની ધારા 2013 પ્રમાણે કંપની પ્રકારના અનુસાર આવેદનપત્ર તૈયાર કરવાનું હોય. જેવા પ્રકારની કંપની એ પ્રકારનું આવેદનપત્ર તૈયાર થાય. જેવા પ્રકારની હોટલ એ જ પ્રકારે સબ્જીનો ટેસ્ટ. હવે જે પ્રકારના ટેસ્ટ આપણને અનુકૂળ હોય એવી હોટલમાં જઈએ એટલે 30 રૂપિયામાંય ઢોસો મળે છે, 300 રૂપિયામાંય ઢોસો મળે છે અને 3000નો પણ ઢોસો મળે છે. આપણને કેવા ટેસ્ટ અનુકૂળ છે? જો આજ બદલે ઉદાહરણ પિઝાનું આપ્યું હોય તો મોજ પડી જાય અને આજના દિવસે સાંજે વાલીને ખર્ચો 100% થશે. સમજાય તો ઠીક છે, બાકી ચલો ટુ બી કન્ટિન્યુ. આ આવેદનપત્ર તૈયાર કરવા માટે કંપની ધારા 2003 શિડ્યુલ નિયમ 1માં જણાવ્યા અનુસાર કંપનીના વિવિધ પ્રકાર મુજબ ટેબલ આપેલા છે તે લાગુ પડે છે. હવે આપણને આવા કોઈ ટેબલના નીતિ નિયમ ખબર નથી, એને આપ્યું છે ને આપણે એક્સેપ્ટ કરીને આગળ ચાલીએ. પહેલી કંપની છે શેર મૂડીથી મર્યાદિત કંપની, કે જે કંપનીએ શેર્સ બહાર પાડી નાણાં મેળવી અને કંપની ચાલે તો એને ટેબલ એ પ્રમાણેનું આવેદનપત્ર તૈયાર કરવાનું. આ નમૂનો ગવર્મેન્ટ પાસે હોય, જો આપણે કંપની કરવી હોય તો નમૂનો લઈ એ પ્રમાણે બધી વિગત ભરવાની. બીજું, બાંયધરીથી મર્યાદિત કંપનીવાળી જવાબદારીવાળી કંપની કે જેની મૂડી શેર મૂડી હોતી નથી. એટલે પહેલું, મેં શેર બહાર પાડ્યા નથી પણ મારી કંપની મર્યાદિત જવાબદારીવાળી છે. જેમ કે મેં 50 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, કંપનીમાં 50 લાખનું નુકસાન થાય એટલે કંપની બંધ. તો એની માટે શું કરવાનું? ટેબલ બી પ્રમાણેનું આવેદનપત્ર હોવું જ જોઈએ. ત્રીજું, જવાબદારી મર્યાદિત છે અને કંપનીએ શું કર્યું છે? શેર્સ પણ બહાર પાડ્યા છે. જો બીજા મુદ્દામાં શેર્સ બહાર પાડ્યા નહોતા, અહીંયા આગળ શું કર્યું? મારી કંપની છે મર્યાદિત જવાબદારીવાળી છે પણ મેં એ નાણાં માર્કેટમાંથી શેર બહાર પાડીને લીધા છે, તો મારે ત્યાં ટેબલ સી પ્રમાણેનું શું કરવું પડે? આવેદનપત્ર ભરવું પડે. ઉપરાંત અમર્યાદિત જવાબદારીવાળી કંપની, કોઈ મર્યાદા જ નહીં, ગમે એટલું નુકસાન થાય, ઘર બહાર વેચાઈ જાય તો પણ ચાલશે એવી કંપની છે એને શેર્સ બહાર પાડેલા નથી. મારા પોતાના જ સંપૂર્ણ નાણાં કે તમારા પોતાના સંપૂર્ણ નાણાં છે
તો એની માટે ટેબલ ડી. અને પાંચમું, અમર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેને શેર હોય, જવાબદારી અમર્યાદિત એટલે અનલિમિટેડ શેર્સ પણ બહાર પાડ્યા છે, એટલે થોડા પૈસા માલિક તરીકે મારા કે તમારા અમુક નાણાં જાહેર જનતા પાસેથી લીધા અને ભેગું કરીને કંપની ચલાવી છે, તો એને આવેદનપત્ર ટેબલ ઈ પ્રમાણે બનાવવું પડે છે. આમ આવેદનપત્ર કંપની ધારાના ટેબલ ABCD એની જોગવાઈ મુજબ છાપેલું હોવું જોઈએ. ગવર્મેન્ટે એને છાપેલે કીધું છે. અલગ અલગ ફકરામાં નિયમ પ્રમાણે તમે નિબંધ લખો, આખું પાનું નહીં, પણ કોઈક વિદ્યાર્થી કેટલો સરસ અલગ અલગ પેરેગ્રાફ પાડે, મહત્ત્વના મુદ્દા હોય ત્યાં પેરેગ્રાફ આવે, તેમ અનુક્રમ નંબર 1, 2, 3, 4 સાથેનું હોવું જોઈએ. તેમાં સભ્યોએ સાક્ષીઓની હાજરીમાં સહી કરેલી હોવી જોઈએ. કંપનીના જે મુખ્ય શેર ખરીદીને સભ્ય બન્યા હોય એ બધાએ સહી કરવાની, અને સાથોસાથ અહીંયા આગળ એક સાક્ષી વ્યક્તિ પણ ત્યાં આગળ સહી કરે છે. આવેદનપત્ર એની જોગવાઈ કંપની ધારા 2013ની જોગવાઈની વિરુદ્ધ ન હોવી જોઈએ. એટલે આ બધું કંપની ધારા 2013 મુજબનું છે, આનાથી વિરુદ્ધ કામ અમારે કરવાનું હોતું નથી. આવેદનપત્રની કોઈપણ કલમ એ કંપની ધારાની જોગવાઈઓની વિરુદ્ધ હોય તો તે રદબાતલ કેન્સલ ગણાય છે. રદબાતલને શું કહેવાય? કેન્સલ. આ જ નિયમને ફોલો કરવાનું. એનાથી વિરુદ્ધ જશો તો આવેદનપત્ર તમારું શું ગણાણું? કેન્સલ. તેવી જ રીતે સંચાલક મંડળ દ્વારા કે શેર હોલ્ડરની સામાન્ય સભામાં કંપની ધારાની વિરુદ્ધ કોઈ ઠરાવ પસાર કરવામાં આવે, બરાબર? સંચાલક મંડળ દ્વારા, માનો કે હું સંચાલક મંડળ છું તમારા દ્વારા, તમે બધા શેર હોલ્ડર છો, તો તમારી સભામાં કંપની ધારા વિરુદ્ધ કોઈ ઠરાવ પસાર કરવામાં આવે નિયમથી વિરુદ્ધ, તો એ કરાર પણ કેવો ગણાય? રદબાતલ. મારી પાસે સંચાલક તરીકેની સત્તા છે, તમારી પાસે શેર હોલ્ડર એટલે માલિક તરીકેની સત્તા છે, તો પણ આપણે કંપની ધારો એટલે સાદી ભાષામાં ભારત સરકારના બનાવેલા નીતિ નિયમથી વિરુદ્ધ આપણે જઈ શકતા નથી. એટલા માટે આપણે એના જ નીતિ નિયમનું પાલન કરી અને યોગ્ય કાર્ય ત્યાં આગળ કરવું જરૂરી બને છે. હવે આવે છે આવેદનપત્રનું મહત્ત્વ. કંપની ધારા હેઠળ નોંધાતી દરેક કંપની માટે આવેદનપત્ર નોંધાવવું ફરજિયાત. ઇટ ઇઝ કમ્પલસરી ટુ રજિસ્ટર યોર મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. ઓકે, ફરજિયાત આવેદનપત્ર નોંધાવવું જરૂરી છે. એમાં કંપનીને લગતી પાયાની બધી જ વિગતો આવી જાય અને જુદા જુદા પક્ષકારો માટે મહત્ત્વની છે. ચાલો, કયા પક્ષકાર માટે શું મહત્ત્વનું જોઈએ? પહેલું, કંપનીની દ્રષ્ટિએ. માનો કે આપણે કંપની કરીએ તો કંપની માટે આવેદનપત્ર અગાઉ જોયું તેમ પાયાનું, ઓફર, મહત્ત્વનો દસ્તાવેજ. એમાં શું લખાય તો કે અલગ અલગ કલમ, એની વાત આવે છે, જોઈએ. કંપની માટે આ મુખ્ય દસ્તાવેજ છે. આવેદનપત્ર કંપનીનો પાયો છે. આવેદનપત્ર કંપનીનું મુખ્ય બંધારણ કે કાર્યક્ષેત્ર છે, બરાબર? મહત્ત્વનો દસ્તાવેજ, પાયાનો દસ્તાવેજ, કંપની આની ઉપર ડિપેન્ડન્ટ છે. આવી વિવિધ વાતો. હવે એ કરતાં શું ધ્યાનમાં રાખવાનું? તો પહેલાં કંપનીનું નામ સરસ હોવું જોઈએ, કંપનીના ઉદ્દેશો શું છે એનો ખ્યાલ હોવો જોઈએ, એની મૂડી કેટલી શરૂ થાય છે તે, જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત, અને રજિસ્ટર્ડ ઓફિસ એટલે કે મુખ્ય ઓફિસ જે છે એ કયા રાજ્યમાં રાખવામાં આવશે, એની સંપૂર્ણ માહિતી આની અંદર લખવામાં આવે. એનાથી આગળ જઈએ તો એની અંદર કોન્ટેક્ટ નંબર, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, કંપનીનું કોઈ પણ પ્રકારની વેબસાઇટ હોય તે વેબસાઇટ, એના ફોટોગ્રાફ્સ, માહિતી, આટલું બધું તમને ઓનલાઈન મળે છે. પ્લીઝ, જો ભવિષ્યમાં આગળ વધવું હોય તો આ લેક્ચર્સ ભણ્યા પછી કોઈ પણ એકાદ કંપનીનું ગૂગલની અંદર મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ખોલજો. ગુજરાતીમાં કહું છું, ટપ્પો કંઈ નહીં પડે, પણ સમજવાનો પ્રયત્ન કરજો, મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરજો, તો નોલેજ ધીમે ધીમે ભેગું થશે. કંપની આવેદનપત્રમાં દર્શાવેલી ઉદ્દેશથી ચલિત કાર્ય કરે તો એ સત્તા બહારના કાર્ય કહેવાય. હવે આવેદનપત્રમાં જે નીતિ નિયમો આપણે બનાવીને લખ્યા છે, ચલિત એટલે એનાથી વિરુદ્ધ. જો હું કામ કરું તો એ કેવું કામ છે? સત્તા બહારનું કાર્ય. બરાબર? આ બે શબ્દ વારંવાર આવશે, સત્તાની મર્યાદા અને સત્તા બહારનું. ઘણા વિદ્યાર્થીઓ ડાયા છે, ઘરેથી 100 રૂપિયા વાપરવાની સત્તા હોય તો એ 100 રૂપિયાની મર્યાદામાં જ વાપરે તો એને સત્તાની મર્યાદાનું કાર્ય કહેવાય. ને ઘણા એવા છે કે કટકી કરીને 100ની સત્તા હોય પણ 200 વાપરે તો એ સત્તા બહારનું કામ કહેવાય.
પછી ખબર પડે તો ઘરે નવરાત્રિનો પ્રોગ્રામ યોજાય. બરાબર. આમ સત્તાની મર્યાદા એટલે આવેદનપત્રમાં દર્શાવ્યું હોય તે જ મર્યાદામાં કાર્ય કરવાનું હોય. કંપનીને કેટલી સત્તાવાર મૂડી ધરાવે છે, સભ્યની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત, આ દસ્તાવેજથી જાણી શકાય. સત્તાવાર મૂડી કેટલાથી કંપની શરૂ થશે તો 50 લાખ લખ્યો હોય તો કંપનીની સત્તાવાર મૂડી કેટલી થઈ? 50 લાખ. જવાબદારીમાં મર્યાદિત છે કે અમર્યાદિત? ઘણી કંપની બંને ભેગી પણ હોય તો ત્યાં આગળ સ્પષ્ટ દર્શાવે કે અહીંયા જવાબદારી મર્યાદિત, તો નુકસાન થશે એ મેક્ઝિમમ 50 લાખ સુધીનું. અમર્યાદિત તો અહીંયા આગળ કોઈ દી નુકસાન જે છે ગમે તેટલું થાય તો અંગત મિલકત વેચીને પણ એ ભરપાઈ કરવું પડે છે. સેકન્ડ, કંપનીના લેણદાર, વેપારી અને બેંકની દ્રષ્ટિએ આવેદનપત્ર ત્રાહિત પક્ષ સાથે કંપનીના સંબંધો નક્કી કરે છે. કંપની જે કાર્ય કરવા માગે છે તેની માહિતી લેણદાર, વેપારી, બેંકોને નાણાં ઉછીના આપવા કે નહીં તે અંગેનો નિર્ણય લઈ શકે. કારણ કે કંપનીનું નામ સારું છે, એનું કાર્ય સારું છે, ત્રાહિત પક્ષકાર સાથેના સંબંધો સારા છે, તો વેપારી, લેણદાર કે બેંક સાથે ઉછીના નાણાં મેળવવાની આપ-લે કરવામાં વ્યવહાર સરળ બને. એક પ્રકારની આબરૂ, પ્રતિષ્ઠા એની છે એવું કહેવામાં આવે. મુદ્દા નંબર 3, કંપનીના શેર હોલ્ડરની દ્રષ્ટિએ. માનો કે હું અને તમે કંપનીના શેર ખરીદ્યા છે તો આપણી માટે આવેદનપત્ર શું મહત્વતા ધરાવે છે તેની વાત. શેર હોલ્ડરે રોકેલા નાણાંનો ઉપયોગ આવેદનપત્રમાં જણાવેલી પ્રવૃત્તિ માટે જ થશે. એટલે આપણે જે પૈસા રોક્યા છે આવેદનપત્રમાં કીધું છે, જેમ કે ખરીદી, વેચાણ, બિઝનેસ માટે, કંપનીના ઉપયોગ માટે, તો એની માટે જ નાણાં ત્યાં આગળ ઉપયોગમાં લેવાય છે તેવી ખાતરી શેર હોલ્ડરને આવેદનપત્રો પરથી મળે. જે તે પ્રમાણે કંપની કાર્ય ન કરે તો શેર હોલ્ડર અદાલતમાં પડકારી શકે. એટલે આપણા પૈસા લઈ જાય અને કંપનીના યોગ્ય કાર્યમાં ન વાપરે તો આપણે એક શેર હોલ્ડર તરીકે કંપનીને અદાલતમાં પડકારી શકીએ, એટલે લઈ જઈ શકીએ, એની ઉપર કેસ પણ કરી શકીએ. શેર હોલ્ડરની જવાબદારી જે તે ખરીદેલ શેર જેટલી જ છે તેની દાર્શનિક એટલે કે મૂળ કિંમત જેટલી જ મર્યાદિત રહેશે તેમ નક્કી થવાથી સલામતી અનુભવે. એટલે કંપનીને 5 કરોડનું નુકસાન થાય તો મને કોઈ ચિંતા નથી. મેં ખાલી 50 રૂપિયાનો શેર ખરીદ્યો, 500 રૂપિયાનો શેર ખરીદ્યો કે 5000નો ખરીદ્યો તો મારું એટલું જ નુકસાન થાય. એટલે તમે એવું સાંભળ્યું હશે કે ઘણી વ્યક્તિ શેર બજારની અંદર કરોડપતિ થઈ અને ઘણી વ્યક્તિ શેર બજારમાં રોડપતિ થઈ. કારણ કે નુકસાન બહુ મોટું હોય તો હું રોડપતિ થાઉં ને નફો ખૂબ સારો હોય તો હું કરોડપતિ પણ બની શકું છું. એન્ડ ધ લાસ્ટ, જાહેર જનતાની દ્રષ્ટિએ સમાજની કોઈ પણ વ્યક્તિ કંપનીમાં નાણાં રોકવા માટે પ્રાથમિક આવેદનપત્રમાંથી માહિતી મેળવે છે. હું માર્કેટમાં છું, હું કોઈ કંપનીથી પરિચિત નથી, હું કોઈ HUL કંપની બહુ સારી, તો તમે કે HUL કંપનીની મને કોઈ માહિતી નથી, કોઈને પૂછવા જવાની નથી જરૂર. ગૂગલમાં સર્ચ કરો HUL કંપની અથવા તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઓફ કંપની ઓફ HUL, બધું જ ફોટોગ્રાફ સાથે ઘણીવાર માહિતી મળે છે અને તમારે એ કંપનીમાં રોકાણ કરવું, એ કંપનીનો પ્રોગ્રેસ, એનો નફો, એની કામગીરી, એની પ્રોડક્ટ્સ, એની બેંક, બધી જ ડિટેલ્સ તમને ત્યાં આપી હોય અને પછી તમે ડિસાઇડ કરી શકો કે શું આ મહત્ત્વનું છે કે નહીં. હવે હજુ પણ ઘણાને એવું થાય કે સર હજી આવેદનપત્ર ક્લિયર નથી. તો એક સરસ મજાનું ઉદાહરણ આપું કે જો આપણે કોઈ વ્યક્તિથી પરિચિત થવું હોય તો હાલમાં તમે બધા બહુ ફેસબુકમાં સર્ચ કરો, ઇન્સ્ટાગ્રામમાં સર્ચ કરો ને સાચું એકાઉન્ટ હોય તો એની બધી જ ડિટેલ્સ મળી જાય ને પછી આપણે એની સાથે ફોલોઈંગ કરવું, ફોલો કરવું, રિક્વેસ્ટ મોકલવી કે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી, આ નિર્ણય લઈએ. એમ કંપની સાથે જોડાવા માટે તમારે નિર્ણય લેવામાં વિદ્યાર્થી મિત્રો આવેદનપત્ર સૌથી મહત્ત્વનું છે. આશા છે કે છેલ્લા ઉદાહરણથી સમજાઈ ગયું હશે. ઘણા બધા એનો પ્રેક્ટિકલ અનુભવ પણ છે. થેન્ક યુ સો મચ. એકવાર હસી લેજો અને મહત્ત્વની ડિટેલ્સ પૂરી. નેક્સ્ટ લેક્ચર ખૂબ મહત્ત્વનો છે, વિવિધ કલમો સંદર્ભનો, જે આપણે ખૂબ ડિટેલ્સમાં નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. આવેદનપત્રની વ્યાખ્યા, લક્ષણ અને મહત્ત્વ એનું હોમવર્ક છે, ખાસ જોઈ લેજો. થેન્ક યુ સો મચ. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.